નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો આજથી બોર્ડની પરીક્ષાનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં 15 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જેમાં ભાવનગર જિલ્લામાં ધોરણ 10માં 35,536 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 19,470 અને વિજ્ઞાન પ્રવાહમાં 5,490 વિદ્યાર્થીઓ મળી કુલ 60,496 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ત્યારે આજે સવારે ધોરણ 10માં ભાષાના પેપર સાથે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ત્યારે બપોર બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોના પેપર લેવામાં આવશે। વિદ્યાર્થીઓને આવકારવા ધારાસભ્ય, કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ફૂલ વડે તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા। વિદ્યાર્થીઓએ કરેલી આખા વર્ષ દરમિયાનની મહેનતને 3 કલાકની શબ્દરૂપી આહુતિ સાથે સંપન્ન કરવાની હોય ત્યારે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અરવિંદભાઈ સોલંકી, આચાર્ય, BM કોમર્સ હાઈસ્કૂલ, ભાવનગર। અરવિંદભાઈ, ખાસ વાત કરીએ તો આજે બોર્ડની એક્ઝામ જે છે એનો પ્રારંભ થયો છે, શું કહેશો? આજે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયેલ છે। અમારી સંસ્થાની અંદર 900 જેટલા વિદ્યાર્થીઓ જુદા જુદા 3 યુનિટની અંદર પરીક્ષાઓ આપી રહ્યા છે। આ સેન્ટરની અંદર તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થતાં પહેલાંના સમયમાં પહોંચી ગયા છે। ઉપરાંત ગુજરાત સરકારની જે 100 નંબરની હેલ્પલાઇન છે તો એનો પણ કેટલાક વિદ્યાર્થીઓ બહારગામથી આવતા હોય તો એને લાભ લીધેલો છે અને તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષાના સેન્ટર ઉપર પહોંચી ગયા છે। અને સાથે સાથે અમારી સંસ્થાની અંદર તમામ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, વિદ્યાર્થીઓને તમામ પ્રકારની જે સુવિધાઓ જે છે એ સંસ્થા તરફથી આપવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારા વાતાવરણની અંદર અહીં BM કોમર્સ હાઈસ્કૂલની અંદર એ પરીક્ષા આપી રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા 10 અને 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ આજે શરૂ થવા જઈ રહી છે। ભાવનગર ગુરુકુળ કેન્દ્ર ખાતે પરમ પૂજ્ય KP સ્વામીના સંચાલન પદે ખૂબ મોટી સંસ્થા ચાલે છે। ત્યાં હું કલેક્ટરશ્રી, DEO શ્રી બધા જ વિદ્યાર્થીઓને શુભકામના માટે આપવા માટે આવ્યા છે। અંતરની અનંત શુભકામના વિદ્યાર્થી અને વિદ્યાર્થીને પાઠવું છું। વાલીઓને પણ વિનંતી છે કે સારા વાતાવરણ પૂરું પાડવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ। વહીવટીતંત્ર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગે સંપૂર્ણ ચુસ્ત-દુરસ્ત વ્યવસ્થા કરી છે। ભય અને ડર રાખ્યા વગર વિદ્યાર્થી એક્ઝામમાં બેસે, પોતે કરેલી તૈયારીઓ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ આપે અને એ ઉચ્ચ કારકિર્દીને પામે એવી શુભકામના આપું છું। કોઈપણ જાતની અફવા અને ખોટી વાતોથી દૂર રહેવા માટે પણ મારી વિનંતી છે। સૌ સાથે મળીને એક સરસ વાતાવરણમાં આપણું બાળક એ એક્ઝામ આપવા જાય એવું વાતાવરણ બનાવવા માટે પણ તમામ વાલીઓને અને સમાજની તમામ વ્યવસ્થાઓ, સંચાલકો, સંસ્થાઓ બધાને પણ મારી વિનંતી છે। અને પુનઃ એકવાર રાજ્યભરના વિદ્યાર્થીઓ જે લગભગ 15 લાખ જેટલા થશે, એ તમામ સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય કે SSC હોય, એ તમામ લોકોને હું શુભકામના પાઠવું છું। ભાવનગર જિલ્લાના પણ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।